ક્યારેય એવું બન્યું છે કે કોઈ સાવ સાદી રમત ભણતરની આખી રીત જ બદલી નાખે? આજે આપણે બસ એવા જ એક વર્ગખંડની મુલાકાત લઈશું. અહીં વાંચીમાર નામની એક રમત છે જે ગુજરાતી ભાષાના જે સૌથી અઘરા અક્ષરો છે ને એને શીખવવામાં ખરેખર ક્રાંતિ લાવી રહી છે. હવે આ સવાલનો જવાબ કદાચ સાવ સીધો સાદો લાગે, પણ એની પાછળ છે ને આની એક બહુ જ અનોખી અને એટલી જ અસરકારક પદ્ધતિ છે. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે ફ્લોર પર ખાલી એક વર્તુળ દોરીને અને હાથમાં એક દડો લઈને બાળકો વાંચનમાં એકદમ માહેર બની રહ્યા છે. તો વાત છે બીજા ધોરણના એક વર્ગની. અહીં શિક્ષક એક એવા પડકારનો સામનો કરી રહ્યા છે જે એમ કે ઘણા શિક્ષકો માટે જાણીતો છે. એ પડકાર છે ત્ર, રૂ, જ્ઞ અને ક્ષ જેવા જોડાક્ષરો શીખવવાનો. હવે બાળકો માટે તો આ અક્ષરો જાણે કોઈ અટપટી કોયડો જ હોય, અને એને શીખવું ક્યારેક નિરાશાજનક પણ બની શકે છે. પણ અહીંયા છે ને એનો ઉકેલ કોઈ ચોપડી કે પાટિયા પર નથી, એકદમ અલગ છે. આ એક એવી પ્રવૃત્તિ છે જેને કહેવાય છે વાંચી માર, એટલે કે વાંચીને મારવું. તો સવાલ એ થાય કે આ રમત ખરેખર રમાય છે કેવી રીતે? શું હોય છે એમાં? ચાલો પહેલાં એની ગોઠવણ સમજી લઈએ. અને જુઓ, આ રમતની ખરી મજા તો એની સાદગીમાં જ છે. એને ગોઠવવા માટે કંઈ લાંબી પહોળી તૈયારી નથી જોઈતી, બહુ ઓછા સાધનો જોઈએ. આ એકદમ સાબિત કરી દે છે કે ભણતરને અસરકારક બનાવવા માટે કંઈ મોંઘા સાધનોની જરૂર જ નથી હોતી. નિયમો પણ સાવ સીધા, એકદમ સરળ. એટલે દરેક બાળક માટે માહોલ કેવો બને? એકદમ ઝડપી અને ઉત્સાહથી ભરેલો. અને હા, એક ખાસ વાત, જો દડો શબ્દની એકદમ નજીક પણ વાગે ને તો પણ એ સાચું ગણાય. આનાથી શું થાય ખબર છે? બાળકોનો ઉત્સાહ ટકી રહે છે અને ભૂલ કરવાનો જે ડર હોય ને એ નીકળી જાય છે. તો ચાલો હવે સીધા જ એ ક્ષણમાં જઈએ જ્યાં આ બધા જ સરળ નિયમો ભેગા મળીને એકદમ જીવંત અને શક્તિશાળી શીખવાનો અનુભવ બની જાય છે. રમત શરૂ થઈ છે. શિક્ષક એક શબ્દ મોટેથી બોલે છે અને બસ વિદ્યાર્થી સામે પડકાર છે કે વર્તુળમાં લખેલા શબ્દોના ઢગલામાંથી એ સાચો શબ્દ શોધી કાઢે. અને પેલો વિદ્યાર્થી એ પણ તરત જ શબ્દ શોધી કાઢે છે અને દડાથી નિશાન તાકે છે. એ જે ક્ષણ હોય છે ને એ એકાગ્રતા અને ઉત્તેજનાથી ખરેખર ભરપૂર હોય છે. અને પછી તરત જ ભલે દડો બરાબર શબ્દ પર વાગે કે થોડો આગો પાછો, એને તરત જ પ્રોત્સાહન મળે છે, શાબાશી મળે છે. આનાથી બાળકનો આત્મવિશ્વાસ કેટલો બધો વધી જાય. બસ પછી રમત ફટાફટ આગળ વધે છે. એક પછી એક નવો શબ્દ, નવો પડકાર, અને આખા વર્ગનો ઉત્સાહ એકદમ ટોચ પર રહે છે. અને આ જે દ્રશ્ય છે ને એ બતાવે છે કે વાતાવરણ કેટલું સપોર્ટિવ છે. આખો વર્ગ એમના મિત્રને પ્રોત્સાહિત કરવા માટે જોડાઈ જાય છે, તાળીઓ પાડે છે. અહીંયા ભણતર કોઈ એકલ દોકલ પ્રવૃત્તિ નથી, એ એક આખી ટીમની પ્રવૃત્તિ બની જાય છે. હવે જુઓ, આ રમતને આટલી સફળ બનાવવા પાછળ જે મુખ્ય કારણ છે એ છે શિક્ષકની ભૂમિકા. એ ફક્ત રમત નથી રમાડી રહ્યા, એનાથી ઘણું વધારે કરી રહ્યા છે. એક જ સમયે એક ગાઈડ પણ છે, કોચ પણ છે અને બાળકોના સૌથી મોટા ચીયરલીડર પણ છે. એમનો પ્રયત્ન એ જ હોય છે કે દરેક બાળકને એમ લાગે કે હા, હું આ કરી શકું છું. અને સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં ભૂલ સુધારવાની જે રીત છે ને એ પણ રમતના નિયમનો જ એક ભાગ છે. અદબ છોડવાનું નહીં, બસ આટલું જ. આનાથી શું થાય? કોઈ જાતનું દબાણ નહીં, અને દરેક ભૂલ એ શીખવાની એક નવી તક બની જાય છે. તો હવે મૂળ સવાલ પર આવીએ. વાંચીમાર જેવી એક સાવ સાદી રમત પેલી આપણી જૂની ગોખણપટ્ટીવાળી રીતો કરતાં આટલી બધી અસરકારક કેમ છે? વેલ, એની પાછળ પણ એક આખું વિજ્ઞાન છે. જુઓ, તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે ગોખણપટ્ટી, જે એકદમ નિષ્ક્રિય અને ઘણીવાર તો સાવ એકલવાઈ પ્રવૃત્તિ છે. અને બીજી તરફ છે આ રમત, જે કેવી છે? એકદમ એક્ટિવ, શારીરિક અને સામાજિક. આ પ્રકારનું શિક્ષણ મગજ માટે પણ વધુ અસરકારક સાબિત થયું છે. આનું કારણ એ છે કે જ્યારે બાળકો પોતાના શરીરનો ઉપયોગ કરીને કોઈ ક્રિયા સાથે જોડાઈને શીખે છે ત્યારે એ શીખવાની પ્રક્રિયા બહુ જ મજબૂત બને છે. આને કાઇનેસ્થેટિક લર્નિંગ પણ કહેવાય છે. ઉપરથી સતત મળતી શાબાશી અને મિત્રોનો સાથ એ શીખવા માટે એકદમ સુરક્ષિત અને મજાનું વાતાવરણ બનાવે છે. એટલે કે એક અઘરામાં અઘરા પાઠને જ્યારે એક મજેદાર રમતમાં ફેરવી દેવામાં આવે ત્યારે શું થાય? ત્યારે શીખવાનો એક એવો રસ્તો ખોલે છે જે વધુ સ્વાભાવિક છે અને હા, હંમેશા માટે યાદ રહી જાય એવો છે. આ ખરેખર એક બહુ મોટો વિચાર છે
એ આપણને શિક્ષણ પ્રત્યેની આપણી જે સમજ છે એના પર ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે. જરા વિચારો, જો દરેક પાઠ પરીક્ષા જેવો નહીં પણ રમત જેટલો જ રોમાંચક બની જાય તો કેવું સારું?